પણ વર્તમાન કાળની સરકાર જ્યારથી આવી ત્યારથી ગુજરાતમાં કોઈ ઠાકોર ઉપર અત્યાચાર થાય છે. અત્યાચાર એટલે થાય છે કે આપણું રાજ નથી. માન્યવર કાશીરામ સાહેબે 1865 વાત કરી હતી કે ભાઈ જેનું રાજ હોય એની સમાજની બેન દીકરી સુરક્ષિત હોય છે. જેનું રાજ હોય એ સમાજ ઉપર અત્યાચાર એને નથી થતો. આ દેશમાં મુઠ્ઠી પર મુગલો આવ્યા, મુઠ્ઠી પર હુણ આવ્યા, યહૂદી આવ્યા, અંગ્રેજો આવ્યા, એ સમાજ ઉપર અત્યાચાર નથી થતા કારણ કે એનું રાજ હતું. વર્તમાન કાળમાં 2-3% લોકો ઉપર અત્યાચાર નથી થતું. એનું રાજ છે. એનું રાજ આપણા મતથી છે. જો 35-38% કોળી ઠાકોર સમાજ હોય અને 2-3% વાળાની સરકાર બનાવતા હોય અને આપણા સમાજ ઉપર અત્યાચાર થતા હોય તો આપણું રાજ આવું જોઈએ કે ન આવું જોઈએ? આપણી સરકાર બની જો કે ન બની જોઈએ? તો જ્યાં સુધી કોળી ઠાકોર ભેગો થાય રાજકારણમાં નહીં આવે અને આપણી સરકાર નહીં બને ત્યાં સુધી અત્યાચારી નહીં બંધ થવાના નથી. આ 2-3% વાણિયા બ્રાહ્મણોની પાર્ટીમાં કામ કરી આ સમાજ ગુલામ બની ગયો છે. જ્યાં સુધી લાલુ પ્રસાદ યાદવ જેવાએ પાર્ટી બનાવી અને એનો સમાજ સુરક્ષિત છે, તામિલનાડુમાં સ્ટાલિને પાર્ટી બનાવી એનો સુરક્ષિત છે, તો કોળી ઠાકોર સમાજે પોતાની પાર્ટી બનાવી સરકાર બનાવી જોઈએ. જ્યાં સુધી આ કામ નહીં કરીએ ત્યારે કોઈ પરિવર્તન નહીં આવે. અને કોળી સમાજ માય કાંગલો નથી. હું 1818 ની વાત કરું છું. 1818 ને 1 જાન્યુઆરીએ 500 મહાન કોળી હતા અને 28,000 પેશવા બ્રાહ્મણો હતા. અને આપણને 18 રૂપિયાનો પ્રતિબળ હતો. આપણે 18 રૂપિયા એકતા નહોતા અને એક અંગ્રેજોનું આગમન હતું. અંગ્રેજોએ આપણને 18 રૂપિયાની પરવાનગી આપ્યો અને પેશવા બ્રાહ્મણ આગળ આપણે ગયા કે તમે અમને શું આપશો? અને પેશવા બ્રાહ્મણે કીધું કે તમને ધૂળની માટી પણ નહીં આવે. અને 500 મહાર કોળીનું મગજ જો એક રાત ને એક દિવસ ઉઠાવ્યું અને 28,000 પેશવાને કાપી નાખ્યા. આ કોળી છે મારો. એટલે લડવા પણ જાણે છે અને રાજ કરવા પણ જાણે છે, પણ મતનો ઉપયોગ કરો. કોળી ઠાકોરની સરકાર બનાવો. અત્યાર કોળી સરકાર વોટ હમારા રાજ तुम्हारा नहीं चलेगा. राज हमारा अब भी हमारी જ્યાં સુધી નહીં વાત કરીએ ત્યાંથી કોઈ નહીં બને. અત્યાર કોળી સરકાર, અત્યાર કોળી સરકાર. निकलो कर बाहरों से संग लड़ो बेईमानों से. निकलो कर बाहरों से संग लड़ो बेईमानों से. देश के गद्दारों के सामने लड़ने जय जय कोળી समाज.